ભાવથી 100% માફી માંગુ છું અને માફીને લાયક તો નથી. મારા ઘરે બબાલ થઈ માફી માંગી છે અને કરવા વાળાની વાત તો સાહેબ કે આવા લોકોથી ડરો નહીં. આ લોકો નો મતલબ અમારું થાય આ અંધશ્રદ્ધાનો પર્દાફાશ કરવાનો છે. એનીબેનના નિવેદનને લઈ ક્યાંક ને ક્યાંક ભુવાઓમાં વિવાદ સર્જાયો હતો અને ભુવાઓ અને ક્યાંક લોકો વચ્ચે જે વિવાદ સર્જાયો હતો તેમાં લોકોએ પણ ઘણો ભુવાજીઓનો વિરોધ કર્યો, ઘણા લોકોનો. ત્યારે જે તાજેતરમાં 2 દિવસ અગાઉ રાયકરણજી ઠાકોર, જે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ સલાહકાર છે, તેઓના ફેસબુક પેજ અને યુટ્યુબ પર એક વિડીયો અપલોડ કર્યો હતો, જે ભુવાજીઓને લઈને અને ભુવાજીઓને ખુલ્લો ચેલેન્જ અને ખુલ્લો પડકાર આપ્યો હતો કે જ્યાં પણ ભુવાજીઓ પબ્લિકને લૂંટે છે, જ્યાં પણ હેરાન કરે છે, ત્યાં અમે એક અભિયાન ચલાવશું અને આમાં અમે અમારા યુવાનોની ટીમ બનાવીશું અને ટીમ સાથે તે જગ્યાએ જઈશું અને ભુવાજીઓનો પર્દાફાશ કરીશું. ત્યારે રાયકરણજી ઠાકોર જે વિડીયો